હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો ગાઈસ? મજામાં ગાઈસ? સવાર પડી ગઈ છે. ચલો બધા ગુડ મોર્નિંગ કહી દઈએ. અંશુ જો ગાઈસ ત્રિશાના એટલે જાળી ઊંઘી ગયો હા. બહાર નીકળો ભાઈ. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. અંશુરી ગુડ મોર્નિંગ. બોલે ગુડ મોર્નિંગ. ગુડ નહીં આજ હા બોલે કહો સંભળાય નહીં એવું. ગિરનાર શું કરે હા? કચરો વાળા ગુડ મોર્નિંગ. જય માતાજી. રસોરામ તો નાસ્તો બના હા પરાઠા. ગુડ મોર્નિંગ સેતા. ગુડ મોર્નિંગ, જય માતાજી. વામું જોઈને તો બોલો. ગુડ મોર્નિંગ, જય માતાજી. હા રોટલી ગુડ મોર્નિંગ બોલે એવું લાગે નેચું વાલી. ચલો બનાવો કોફી બનશે આજે. ખાશો ને કોફી? હા હા હેડો તારે કોફી બનાવો તો કોફી પીએ. ચા બંધ કરી પાછી બહુ પી ગયો હું. ચાથી મને હા વોપ ચડી જાય હું સીડીઓ બીડીઓ ચરું ને એટલે. કોફી નહીં કરતી? કોફી નહીં થતી. કોફી એ બંધ જ કરવી હમણાં. હું તો તને ગોળ નાખવાનું કીધું કોફીમાં પણ તું મોરસ નાખી દે. પણ ગોળ વગર તો નહીં, દૂધ ફાટી જાય ને એવું થઈ જાય. તો તારે જેમ શેની નાખવાનું ચલો બનાવી નાખે ને બાદ બધું લઈને બતી ગયું જેટલી વાર હાલ કર દે. નાસ્તો તો નીકળી ગયો પરોઠા ખીચડી ને મરચું. આ ચમચો આ વાટકામાં આવડું કટેલી વાટકીમાં આવડું ચમચું કોણ મૂકા કોણ પડી જવા ને અહીં ચમચું લાય. આટલી ચમચી રાખવાની, આટલી તો ભાઈ લગાવી રાખવાની એટલે ભાઈ ક્યાં તારે કીધું એટલું કામ કર બે વધારે નહીં કર. તો ગાઈસ જોતા ને કાપુ આપણી વધારે મળતી નહીં. આજે દૂધ પી લેવું પડે. હા જોઈતી ઘોડામાં જોઈ હેલો દૂધ પી લો ને ચા પીવો. દૂધ પી લઉં છે ચાલશે કાઢાડો. હવે ચમચી બગાડ કરવા તમે કતિક મરચું ખાવ. ઓ આમાં ખીચડીમાં લાય. તો ગાઈસ નાસ્તો વસ્તુ કરી લીધો. ચલો તો ગાઈસ હું નીકળું હવે જોબ ઉપર. આજે તો થોડું જવાનું 9 વાગી ગયા. ના સાઈડ તો જો ત્રિષા અંશુ પપ્પા રમા. એ ગાંડિયા આવો પપ્પા બોલાવો. એ ત્રિષા ગુડ મોર્નિંગ બોલો બોલો. ગુડ મોર્નિંગ. સાનવી પહેલો ફાળો આ તો છે ને સાનવી તો લઈને કાપી નાખવા માંડ્યા. કેટલા લાવવાના? 3 લાવવાના. મમ્મી 11 વાગે જવાનું કહેતા તો તમે ચાલ આવો પણ 10 તો વાગી ગયા. આ શું કહેવાય સાનવી? જા તો जार तो હુકાઈ જાય એટલે નહીં ખવડાવે. દેખા હું એ તો કેવું બેનું છે જો. એ પહોંચાય તો આય જીનલ સાફ સફાઈ કરવા માંડી. આજ તો વહેલી વહેલું નહીં લીધું, સોણ ભરી દીધું ને આમાં કચરા પોતું કરવા માંડી. ગગા ચાબા બિલાડી બોલે તો જોને આચુકલી બિલાડી બોલતો ને એવું લાગે. અમે આપણા ઘરમાં ફરજ છે બિલાડી. આ ઓડિયો જોઈ જત રહેવાના દે. નહીં હાચી બિલાડી લઈ જતી રહેતી ને દેલું. હા રોજ માથું ઓડાવતી હતી ને વોશ મશીન ને તારા અમે 2 દાડા ધોરા કુવા જાય. દાડા રહી જાવ ને તાન ભાઈ માયા થાક ઉતારની. મારો તો નંબર જ નહીં આવે. મારો તો નંબર જ નહીં આવતો. મમ્મી આવે એટલે જવું જવાય. ભરી લો શાનભાઈ પછી ઉઠતા નહીં કહીએ એટલે
ગાઈસ અહીંયા ગીત તો ખબર છે રૂલો આના બાજુ ગીતો હવાતા હવાતા કોમ કરે અને તું કરું લે હા જોજે આમને લઈ લીધી આ તો જેનામાં પોતું થઈ જાય તાન તો ફટાફટ તો ગાઈસ હું રોટલા કરીને ઊભી થઈ પણ આવ્યા જો આયા નહીં તારા પપ્પા નહીં આવ્યા જો ચમ નહીં આવ્યા તને ખબર મને ખબર નહીં ત્રીસું ચો જઈ લ્યા આ ત્રીસું તો એકલા એકલા ઊંઘી રહ્યા છે ઓય એકલા 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 ઊંઘી રહ્યા એકલા એકલા ઊંઘી રહ્યા આસન 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 તો ગાઈસ આ બાજુ તો ચેરવેન કચરો વાળા અને એ ભાઈ નાયા ધોયા વગર બે જવાનું ચાય નહીં પીધું તમને કહો આલી મોનિશા અને નવડાય ધોળાય તો ખરી આમાં ફૂલ ફૂલાઈને બે જાય નાવાનું કહે ને એટલે તો ગાઈસ આજે તો જમવા આવે તો 1 વાગ્યા કેમ હતા બરોબર તા ટાઈમે હા 12 વાગે તો આવી જાવ અમે તો 12 ને 15 આવી ગયો તો સવાર તો કલાક થવા આવ્યો ઘરે આવે અઢી વાગે ચલો ગાઈસ તો હજી તો જવાનું વાર છે જ્યારે તો મિશન પંખા લીધું પંખા સાફ કરા હું ક્યાં કોણ મમ્મી મમ્મી કાલ કહેતી હતી ને જવાનું મમાન કરી વેકેશન કરવા હા તારો વારો આવી જાય ટેન્શન ના લે જમવાનું કાઢે વારાવારી શું બનાવ્યું ચોરી રસાવ નોનવેજ નહીં બનતો અમારા ઘરે ચલો બાજુ રોટલા બનાવી દીધા કાઢો તમે ડબ્બા તો ગઈ સેટરે જમવાનું કાઢી નાખ્યું આ તો સાસરે બનાવી શાક મોડું લાગે તો તીખું તો નહીં નાખ્યું મીઠું કમ લાગે ઓ શું ના આવે કોઈ નાખી દે નહીં થોડીને ખાઈ લેવાનું તો ગઈ જમી બી નવરા પડ્યા હતા 12 વાગવા આવ્યો છે અને પપ્પા બી કલોલથી ઘરે આવે હવે કલોલ જતા તો એમના કપડાને એવું સીવડાવવા માટે બીજું કરવા જતા કંઈ ખબર નહીં આ તો હું નહીં ગયા તો પપ્પા એકલા એકલા રખડવું પડે ના તો જો તે રહીશું હે રોવડાવ પ્યાવ પ્યાવ અને નાખ્યા રે એટલે રોવા ગાઈશ નાકે હતા નહીં ને મમ્મા આલો છે એટલે બાપડી પ્યાવ નહીં રોવાનું નહીં તો ગાઈસ પપ્પા તો કપડા સીવડાવવા જતા તે સીવીને આવ્યા પહેલાથી તો નહીં વધો એ મેં તો બીજો પેટનું કાપડ લઈ ગયો તો કાળા માટે હા અને આમાં સાવર ન જાય હા આ થોડું વધારે એક રીઝના બદલે એક પોતરી તો ગાઈસ 30 વાલે 2 પપ્પા કપડા લેતા આવ્યા ઉનાળામાં એ ગાંડે કપડા આવી ગયા તમારે તો 2 જોડી વેરે થરો એમ ના સીવડાવતા પેટનો સટલા પડે રાઈટ પકડું તો મુકલા પંકે કામ જો જઈ જો પેલા કાપડ કેવો પાઈ સીવડાય લે કાઢ તો અંદર તારું તો તારું જ ખાવું હા નહીં બધું ખાવું હા હા હું કુવા બતાવ્યો ખરો કુવા આવડો છોકરો કે ફેક હું બનાવી હા હા તો વાતો નહીં બર્થડે ના સીવેલા મને રસાકભાઈ કે કાપડ ઓછું ભાઈ બર્થડે સબ સીવડાવી દે તો હવે લોચો થઈ જાય ચલો ગાઈસ થોડું આરામ કરીએ પછી નીકળવું ચા નાસ્તો કરવા બે છોકરા 2 જણા રમા અલે એ વાગશે હું કરું તું વાગશે તો તો વાયરો મસ્ત આવો નહીં લીધી ને આ તો વાયરો સારો આવો ના વાવાઝોડું તો નહીં આવો કોઈ ઠીક ખબર આ તો વરસાદ આવે ચાલુ છે આમ તો થોડું તડકો હતો એટલે લાગતું નહીં પછી ખબર વાતાવરણ બદલાઈ જાય હું બનાવું અત્યારે દાળ પડી તું એને
મગની નહીં બનાવી, દાળ ઢોકળી બનાવી. લેતા હું નાખીએ અહીં કાલ નથી જે નાખવા આજ આવી દે. આજે કીધું તો બધી ભાંડી લઈ જજો. એ ફોલ કરે શંકર? શંકરભાઈ નહીં, પેલા દિનેશભાઈ ઓહો, એટલે એકાંતથી લેતા હોય. હા એવું કરજો. તો ગાઈસ એ તો બધા કેરીઓ ખાવા મંડી પડ્યા. હા મેં લઈ લીધી. હા જેના જો જવું પતિ નાની રોહિન કીધું રોહિન નાની આલો નાની તો મારે મોટે લઈ લીધા નાની મને આપી તા તો કેરી તા પાંચ છોડા તો નહીં ભાવતી. સારી પણ મસ્ત નહીં રસ ખાતા પણ કેરી ખાતા પણ રસ આ રસ કરતા તા સારું કેરી ખારી. ગાઈસ કેરી ખાઈને પછી બીજું કામ કરીએ. તમે ખાવી છે મેં આ બધી ને ભાત ને આપરા સારી હો. આ તો ચાટો રાહું તો ગાઈસ ઘરે આવ્યા હતા આપણે. અંશુ શું કરો છો? હા લઈ જતા. તો ગાઈસ આખો તો રસોઈનું કામ ચાલુ છે અને રસોઈમાં મારી ફેવરેટ વસ્તુ હોય ને ગાઈસ, ગુજરાતીઓને બધાનું ફેવરેટ હોય છે મારા ખ્યાલથી 90%. દાળ ઢોકળી. જો ભાઈ મને પનીર ભાવતું હતું તો પનીરમાં હું દાળ ઢોકળીમાં આવ્યું ઉપર ઇન્ડિયન ગુજરાતી ફૂડ ઉપર તો હવે સેતા નહીં ગમતું. એવું નહીં પનીરનું એવું કશું નહીં. રોજ તમારે તો દાળ ઢોકળી ખાવી. ગાઈસ આપણે એવા માણસ એક વાર જીને પકડ્યા એને છોડતા નહીં. હા ભાઈ બોખા પડી જાય. કોઈ આબોખા ના પડે સેતા પડી જ જાય. જોજો એટલે મારો છોકરો છે થઈ ગયો. એટલે નાના બનાવજે મોઢામાં ગોગળામાં અટકી જાય છે નકર. નહીં નાના છે પતલા હોવા જોઈએ એટલે ચડી જાય બસ. બીજું બનાવો ફટાફટ બનાવો. ખાવાની ઈચ્છા થઈ ગઈ મને તો. સુગંધ આવ મસ્ત. ત્યાં સુગંધ હા સેતા તો ના કર દઈ ગાઈશ. શંકર સેતા એ રોટલી કરતી હોય આ ગેસ ઉપર આ ગેસ ઉપર રોટલી કરતી હોય સેતા અને એક ખીચડી ઓળેલી બળી જતી હોય ને તો સેતા ખબર ના હોય. મેં જોઈ લીધું કેટલી વખત પેલા આરામમાં પ્લાસ્ટિકનો સાબરો નહીં કેટલો સાબરો પાડી નાખ્યો અમને. હા પા નહીં ગંધ આવતી તો હું કરું એમાં વળી ચેકઅપ કરો ને હળિયો ગાલ દે નાકમાં પગ ફસાઈ જ નીકળી જાય. આવું ના પછી ગંધે ના આવે કે સુગંધે ના આવે. લ્યા બે જણની જરૂર પડે મય. હું એક કહું ગેલા એકલો કાપી નાખતા મને વગાડે. મને આવડે. આ લે તો આવી જતા આવડે લેડો લો આવડે એમાં હું વળી. હા લે કાપો તાર હું જોવો છો મેં કહું હવે કાપો એને ભારાઉસ કાવો ભાઈ આવું મૂકવા રાખતું મૂકવાનું કાપો લ્યા હેઠે નહીં લ્યા જે ખાધે તો જાય છે યાર. બે હાથે કાપ્યા બે હાથે ઘેરા થોડો ભારે વધારે લાવજે. અરે રે કાતર જો કપ બે હાથે ચો આવજો હું જો જીના લેવું કીધું હવે તમારે એક્સપિરિયન્સ છે. હું બધા ખેતી નહીં કરી ભાઈ. હા તો કરી કે ગહરી ઉભારી લે આ તો મેં જોયું બોલ જીના ગહરી ના મેં તમને માથે કરેલી જોયેલી અમે બોલો. એ ગેડા કરી ખબર ક્યાંની લઈ કપાઈ એટલે વધારે મૂકી દીધી કે બે હાથે હા જેતા કાઈ ઓછું રાખી તું. તાન ઓલે મમ્મી નહીં મમ્મી મમ્મી નહીં એટલે એના કરતા કોઈ જોવે ના આવે. મમ્મી કાઈ વેકેશન કરવા આવી જાય ને મને મોજ લાગશે આવતો ને પણ હું તો નાઈ જાય ગેડાનું. જીનલ ને જવાનું જીના હા જીના લેવાનો વાર આવી જાય કઈ ન જ્યાં મમ્મી. તો ગાઈસ જમવાનું નીકળ્યું છે જમવાનું તૈયારી કરીએ હે પપ્પાનું ખાવાનું કાઢે છે એ ખાવ નહીં આપણે પાણી પીધું લ્યો પાણી માટે 10-15 વાર જોઈ પડે તાર. તો ગાઈસ જમવાનો હવે મારા નંબર આવે જે હારે જમવા બેસી જઈએ અને ગાઈસ તો સાફ થઈ જઈએ અમારો નંબર આવતા આવતા. હવે હાલ તો હું 8 વાગે તો વિડીયો ઉતારી જેવું કે જમવાનું કાઢીએ ને 8 તો પતી જવાય. મને હું કરું છું તડકો બડકો માના લઈ ગયો હલે હા એ તો એમ જ તાન નહીં
એ ભાત નતા ખાવા મારે પણ ગાઈસ આજ ભાત ખાવા પડે થોડી બાફી કાઢ વગાડ દો ભાત નતા ખાવા મારા દાળ ઢોકળી જ ખાણી હતી મેં કીધું કે ભાઈ ઢોકળી નાખજે પણ ના અમે ઢોકળી તું ના ખાધી ઢોકળી તો સાટલી તું બધી દાળ જ ખાજે અમે લીધી એ બધું ના ખાય મારી ફેવરેટ ઢોકળી છે આ ખાવ નથી ભાઈ ખાવ ચલો ચલો ગાઈસ જમી લઈએ ડુંગળી લાવો લો લીંબુ વાળી દૂધ છાસ બાસ કાઢો યાર કઈ નહીં ખાવાનું છાસ ખાવ દૂધ ખાવ દૂધ હા તો બોલ લે જીનલે જમવા આવી છે હવે તો કઈ જીનલ તો અલગ એનો તડકો માં જમ જીનલ આરામ જ આવી જાડી બહુ હતી કે જાડી બોરી પાંડે હતી આ શેતાન ધોન ના આપ્યું ગાઈસ કોમ કરતા ને રખડતી હોય એટલે પતલી જાડી થઈ જાય બોરીને હા ને મૂકા તો જીનલના ભાઈ જેઠોણી હાથની ના આવે ભાવ છે પાંચ ટપલું ખાલી થઈ ગયું આ એક મેમ્બર વસ્તુ છે તાર મમ્મી મમ્મી જગ્યાએ આવી જાય કાલની આવી છે હરતો જો કાલા તાન કાલા અરે યાર ક્યાં અડ્ડા છે એ તો આપ લાગે ઘરમાં નહીં રહેતો યાદદાજ કમજોર થતી એમ બદામ લાવીએ ને બદામ ખા રાખ બદામ લાવો ને તો આ બદામ લાવીને ભૂલી જાય કે ચોકન મૂકી દી અરે ભાઈ તું જાણે યાર લે ચક્કુ લે ગાય તારું જો હેરાન કર ખાવા નહીં જતું મારા તાઈ બેન બોલે દે ચલો ગાઈસ તો ખાઈ લે એમ બધા તો ગાઈસ જમી બમીને અમે તો બેઠા હા આ તો મમ્મી નહીં દેખાતી તે આમ થોડું અલગ અલગ લાગે ને ગાય શાંત લાગે કશું તા જીનલ ને શાંતિ ને જીનલ કે મમ્મી તો મને બોલ કરે મને થોડું એવું લાગે વાતાવરણ શાંત છે એમ મમ્મી ખાઈ લ્યો આ કરી લ્યો પેલું કરી લ્યો એવું બોલ કરે હા મમ્મીની બીક ના લીધે હા મમ્મી કોઈ દા પાણી જતી સાચી વાત છે હા ને કહો એનો અવાજ મમ્મીનો અવાજ જ અલગ આમ આ શેતાને ઊંઘ્યો ને ત્યાં ઉઠી જાય બીકનો મારે મમ્મી હોય ગાઈસ ઘરમાં તો કોમનું બહુ ટેન્શન આ કરો પેલું કરો ગેડાન કે બેહો પઈ દે આમ કર અમને કે ખાવાનું બનાવો વાહન કહો સૌથી વધારે શાંતિ લાગતી સાચી જે કરવા તા કરવાનું શાંતિ પણ ગેડો નોકરી નહીં જતો ને એના લીધે ગેડાને કોમ વધી જાય ઘરે બધું કરવું પડે અમે બધા જઈએ તો મન નહીં કરતી કશું ગેડાને ઊભો કરું હું નહીં હવે તો ગેડો બાદશાહ હવે ગેડો કોમ બધે તો ગેડો સીધો ગયા કે જીનલ હા એમ નહીં પણ ગેડાને કોઈ બી કોમ બતાવે તો ગેડો જીનલ જ વરગા દે કે મમ્મી નહીં એટલે તો ચલો ગાઈસ અમે તો ટાટા બાય બાય આજનો વ્લોગ એન્ડ કરીએ અહીંયા